નવા વર્ષથી જ એસટી બસની મુસાફરી પણ મોંઘી બની ગઈ છે। આજે મધરાતથી એસટી બસના ભાડામાં વધારો થયો છે અને તે 3% સુધીનો વધારો નોંધાયો છે। 9 કિલોમીટરથી વધુની યાત્રાના ભાડામાં વધારો, 10 થી 60 કિલોમીટરની યાત્રામાં ₹1નો વધારો, જ્યારે 9 મહિનામાં ભાડામાં આ બીજી વખત વધારો કરવામાં આવ્યો છે। રાજ્યના લગભગ 27 લાખ જેટલા જે મુસાફરો છે તેના પર ભાડાનો બોજ વધ્યો છે। નવા વર્ષની શરૂઆત સાથે એસટીના ભાડામાં 3% સુધીનો વધારો કરવામાં આવ્યો છે। એટલે કે હવે બસમાં જો અમદાવાદથી સુરત તમારે જવું હોય તો 188ની સાથે હવે એ નવું ભાડું ₹194 એક્સપ્રેસમાં ચૂકવવાનું પડશે। નવા વર્ષમાં એક ભાવ વધારો પણ જોવા મળી રહ્યો છે। કેટલાક પેસેન્જર છે એમની સાથે જ વાત કરીએ। આજથી નવો ભાવ અમલીકરણ, મોંઘવારીના માર વચ્ચે પેસેન્જરોને કેટલી એક આશા અપેક્ષા હતી કે રાહત મળે, પરંતુ હવે જે ભાવ વધ્યા છે શું કરશો, મોંઘવારી તો સરકાર વધારતી જ રહી છે, પોહાતું છે જ નહીં। महंगाई परेशानी करती है आज हाँ। जो भाड़ा भी बढ़ा है बस का तो લોકોને હાલાકીનો સામનો પારાવાર કરવાનો વારો આવતો હોય છે। આજથી બસનું ભાડું અમલવારી आई, महंगाई कितनी अब लोगों को परेशान कर रही है? महंगाई तो हमेशा से ही परेशान कर रही है, चाहे बस हो या ट्रेन हो। ट्रेन का भी हर किलोमीटर पे कुछ पैसे 2 पैसे बढ़े हैं, हर किलोमीटर पे 2 पैसे बढ़े हैं, तो महंगाई तो सबको परेशान कर ही रहा है। लेकिन बस हमको की मुसाफरी भी बस की मुसाफरी भी परेशान कर रही है, महंगी है। महंगी है। नया साल है, नई एक्सपेक्टेशन क्या रख रहे हो कि महंगाई कम हो? इस बारे में इसके बारे में क्या बोला जाए कि महंगाई कैसे कम होगा, अब वो तो सरकार के ऊपर है। जो सरकार चाहेगी वो कर आशा सकती कैसी है। रखते हो? आशा यही है कि कम हो, हर कोई यही चाहता है। પેસેન્જરો છે જે મોંઘવારીમાંથી રાહત મળે, કારણ કે ટ્રેન સેવામાં પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે, જ્યારે 3% એસટીની સેવામાં પણ વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને પેસેન્જરોએ નવા વર્ષની સાથે મોંઘવારીનો સામનો ફરી એક વખત કરવાનો વારો આવ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।